પાણી કોઈ પશુ પંખી કે કોઈ પીતું નથી. જો પશુને પીવામાં આવે છે તો એ પણ મરી જાય છે. અમે આ દુર્ગંધમાં રહીએ છીએ. અહીંયા માખી મચ્છરનો ઉપદ્રવ બહુ વધારે છે. હું 10 વર્ષથી અહીંયા રહું છું, ત્યારથી હું આ પાણીને અહીંયા જોઉં જ છું. ધોળકા તાલુકાના ભેટાવાડા, ત્રાસદ, નેસડા, પાલડી અને આંબરેલી ગામોમાં દૂષિત પાણીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામોની આસપાસ આવેલી કેટલીક ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી યોગ્ય નિકાલ વિના બહાર આવે છે અને બીજી તરફ ધોળકા નગરપાલિકાનું ડ્રેનેજનું પાણી પણ આ વિસ્તારમાં પહોંચતું હોવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની. ખેડૂતોનું કહેવું છે કે જે જમીન ઉપર વર્ષોથી તેમના પરિવારનો જીવન નિર્વાહ ચાલે છે, એ જ જમીનમાં દૂષિત પાણી પહોંચતા ખેતી અને પાકને નુકસાન થઈ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો અને ફરિયાદો છતાં પણ છેલ્લા આશરે 15 વર્ષથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ થાય છે કે પાણીની ગુણવત્તાને લઈને ઊભો થયો, જ્યાં ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં નળમાંથી કાળસ કે લાલાશ ધરાવતું પાણી આવતું હોવાની પણ ફરિયાદો ઉઠી. લોકોનો આક્ષેપ છે કે આ પાણી પીવા અને ઘર વપરાશ માટે યોગ્ય નથી અને ખેતીમાં ઉપયોગ કરવાથી પણ આ જમીન તથા પાકને નુકસાન થઈ રહ્યું છે. મારી એક 3 વર્ષની બેબી છે, એને આ કેમિકલવાળું પાણી આવે છે એટલે એને નુકસાન કરે છે અને અમને પણ સ્વાસ્થ્યમાં નુકસાન કરે છે. આ પાણી કોઈ પશુ પંખી કે કોઈ પીતું નથી. જો પશુને પીવામાં આવે છે તો એ પણ મરી જાય છે અને આ અમને ચામડીના રોગો કરે છે. જોકે પાણી ખરેખર કેટલું પ્રદૂષિત છે, તેમાં કયા પ્રકારના કેમિકલ કે હાનિકારક તત્વો છે તે જાણવા માટે વૈજ્ઞાનિક તપાસ જરૂરી બની. ગ્રામજનોની માંગ છે કે પાણી, જમીન અને ખેતીમાં ઉપયોગમાં લેવાતા પાણીના નમૂના માન્ય લેબોરેટરીમાં મોકલી તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તપાસના રિપોર્ટ જાહેર કરવામાં આવે, જેથી આક્ષેપો અને હકીકત વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ શકે. ભેટાવાડા ગામના ખેડૂતો માટે આ માત્ર પાણીનો પ્રશ્ન નથી, પરંતુ વર્ષોની મહેનતથી ઊભી કરેલી ખેતીના ભવિષ્યનો પણ પ્રશ્ન છે. ભેટાવાડા ગામમાં એક સમયે ફૂલની ખેતી માટે ખેડૂતોને એવોર્ડ મળતો હતો અને ફૂલની ખેતી ગામની ઓળખ બની હતી, પરંતુ દૂષિત પાણીની સમસ્યાના કારણે ફૂલોની ખેતી અંદાજે 75% સુધી નુકસાન થયું હોવાનો ખેડૂત દ્વારા દાવો કરવામાં આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે જો દૂષિત પાણીનો પ્રવાહ બંધ નહીં થાય અને જમીન તથા પાણીની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો આગામી સમયમાં ખેતી ઉપર તેની ગંભીર અસર પડી શકે છે. ખેડૂતો માટે આર્થિક નુકસાન ઉપરાંત તેમની જમીનની ફળદ્રુપતા અને આવનારી પેઢી માટેની ખેતીનું ભવિષ્ય પણ ચિંતાનો વિષય બન્યો. હવા વિગો જમીન થાય છે. હા, પછી ગંદુ પાણી આવવાથી બધું બહુ નુકસાન થયું છે અમારા ગામમાં. નેસડા, ભેટાવાડા, પાલડી, આંબારેલી બધા કેનાલ આવી બધાને તે હા બધા નુકસાન રોગ બહુ ચાળા થયા. મને શું થઈ ગયું છે પૈયે આ ખરદું આ પાણીના ઓલા હિસાબ ગંદુ પાણી. હા, પાણી ફરી દૂષિત પાણીની અસર માત્ર ખેતી સુધી સીમિત હોવાના બદલે આરોગ્યને લઈને પણ ગંભીર દાવાઓ સામે આવ્યા. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીના સંપર્કમાં આવવાથી કેટલાક લોકોને ચામડીના રોગો અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ રહી છે. કેટલાક ગ્રામજનોએ પોતાના પરિવારના સભ્યોમાં ચામડીની તકલીફો અંગે પણ ફરિયાદ કરી. બીજી તરફ ગ્રામજનો દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારીઓના કેસ અને છેલ્લા કેટલાય વર્ષોમાં થયેલા મૃત્યુ અંગે પણ દાવા કરવામાં આવ્યા. જોકે કેન્સર અથવા અન્ય ગંભીર બીમારીઓ અને દૂષિત પાણી વચ્ચે સીધો કારણ પરિણામ સંબંધ માત્ર આક્ષેપોના આધારે કહી શકાય નહીં. તેના માટે અસરગ્રસ્ત લોકોના મેડિકલ રેકોર્ડ, પાણી, જમીનના નમૂના, આરોગ્યના આંકડા તથા નિષ્ણાંતોની વૈજ્ઞાનિક તપાસ જરૂરી છે. ગ્રામજનો પણ હવે આવી નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા. બીજી તરફ ગ્રામજનોના આક્ષેપ છે કે ગામની આસપાસ આવેલી કેટલીક ટેક્સટાઇલ અને ફાર્મા કંપનીઓમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી ગામની સીમ અને ખેતી વિસ્તારમાં પહોંચે છે. જોકે આ આક્ષેપોની તપાસ કરવામાં આવે તો સંબંધિત ઔદ્યોગિક એકમોના ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં, પાણીમાં પ્રદૂષિત તત્વોની માત્રા કેટલી છે, નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે પણ ચકાસવું જરૂર બનશે. આ સાથે ધોળકા નગરપાલિકાના ડ્રેનેજના પાણી અંગે પણ ગ્રામજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે નગરપાલિકાનું ગંદુ પાણી કયા માર્ગે જાય છે અને તેનો નિકાલ ક્યાં કરવામાં આવે છે તેની પણ સ્પષ્ટતા થવી જોઈએ. હવે સવાલ એ છે
જો કોઈ ઔદ્યોગિક એકમ કે તંત્રની બેદરકારીથી પ્રદૂષણ થતું હોય તો જવાબદારી નક્કી કરીને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? जैसे हमने देखा कि कई बार केमिकल कंटेमिनेशन का इशू लोग उठा रहे हैं, तो अभी हमने जीपीसीबी के थ्रू जो यहाँ पे जितने भी केमिकल इंडस्ट्रीज हैं उनको नोटिस दिया है और उनको कंटिन्यूस मॉनिटरिंग कर रहे हैं कि उनका आउटफ्लो जो हमारा सीवेज है उसमें मिक्स ना हो, तो उसको प्रोटेक्शन करने की कोशिश करें। प्लस हमारे हेल्थ की टीम भी सर वहाँ पर सर्वे करेगी और कौन से मेजर इश्यूज है जिसके कारण सर लोग ये सब हो रहे हैं उसको मॉनिटरिंग स्टेट लेवल से किया जा रहा है। સમસ્યા અંગે જિલ્લા વહીવટીતંત્ર, પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ ગ્રામજનો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આ દિન સુધી નિકાલ આવ્યો નથી. પેટાવાળા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા તંત્ર સમક્ષ 11 મુદ્દાની માંગ રજૂ કરવામાં આવી, જેમાં દૂષિત ગટર, કેમિકલયુક્ત પાણી કાયમી ધોરણે બંધ કરવું, પાણી રોકવા માટે 3 ફૂટ પહોળી અને 8 ફૂટ ઊંચી આરસીસી દિવાલ બનાવી, પાણી અને દિવાલની દેખરેખ માટે 11 સભ્યોની સંયુક્ત કમિટી બનાવી, જીપીસીબી દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી જાહેર કરવી, જવાબદાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી, જમીન અને પાણીની વૈજ્ઞાનિક તપાસ કરવી તેમજ દૂષિત પાણીથી થયેલા પાક અને જમીનના નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવું, એ યોગ્ય વળતર આપવાની માંગ પણ કરવામાં આવી છે. ધોળકાના આ 5 ગામોની સમસ્યા હવે માત્ર ગ્રામજનોની ફરિયાદ પૂરતી નથી, પરંતુ પાણી, ખેતી, પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દો બની છે. ગ્રામજનોના આક્ષેપ સાચા છે કે નહીં તેનો અંતિમ નિર્ણય નિષ્પક્ષ વૈજ્ઞાનિક તપાસ બાદ જ થઈ શકે છે. તેથી હવે જરૂરી છે કે પાણી અને જમીનના નમૂનાની તપાસ થાય, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ કરવામાં આવે, જવાબદાર ઔદ્યોગિક એકમો અને સંબંધિત તંત્રની જવાબદારી નક્કી થાય અને તપાસના રિપોર્ટ જાહેર કરવામાં આવે, કારણ કે વર્ષોની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો, ગ્રામજનો હવે માત્ર આશ્વાસન નહીં પરંતુ લેખિત કાર્યવાહી, સમય મર્યાદા અને કાયમી ઉકેલ જોઈએ છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ. આ પાણી કોઈ પશુ પંખી કે કોઈ પીતું નથી. જો પશુને પીવામાં આવે છે તો એ પણ મરી જાય છે. અમે આ દુર્ગંધમાં રહીએ છીએ, અહીંયા માખી મચ્છરનો ઉપદ્રવ બહુ વધારે છે. હું 10 વર્ષથી અહીંયા રહું છું, ત્યારથી હું આ પાણીને અહીંયા જોઉં જ છું.